હાલ મારે મોડું થાય છે હું જાઉં હવે. પણ આટલી બધી ઉતાવળ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મારે મીટિંગ છે એટલે વહેલું જવું પડે એમ છે તો હું નીકળું છું. ઓહો 1.5 કલાક વહેલા? હા 1 કલાકની મીટિંગ છે ને અડધો કલાક જતા થશે ને મને એટલા માટે. બરાબર. ઘરના કામ થઈ ગયા? શું ઘરના કામ થઈ ગયા? મમ્મીજી આટલા વહેલા ઘરના કામ કેવી રીતે થાય? ના એટલે ટિફિન, કપડાં, આ થોડા વાસણ, નાસ્તો આ બધું થઈ ગયું? નથી થયું. આજનો દિવસ દામિનીને કહેજો કે કરી નાખ્યું. કાલથી પાછું હું કરવા માંડીશ. ગાંડા થઈ ગયા છો? હા, તમને ખબર જ હતી કે તમારે મીટિંગ છે ને તમારે કલાક વહેલા જ જવાનું છે, તો પછી તમારે આ વસ્તુ કરવાની ક્યાં જરૂર હતી? મમ્મીજી મેં શું કર્યું? કંપનીમાં મીટિંગ હોય અને સર મને કહે તો એમાં હું શું કરી શકું? તો તમારે વહેલું જગાય, કલાક વહેલું જાગીને કામ ન થઈ જાય? પણ એક દિવસ દામિની કામ કરે તો શું થઈ ગયું? ખબર તો છે કે દામિનીને કંઈ કામ સોંપાતું નથી, તો તમારે તમારું કામ પૂરેપૂરું કરીને જ જવાય ને. મમ્મીજી સવાર સવારમાં ખોટી બહેસ કરો છો તમે. હું રોજ બધા ઘરના કામ કરીને જ જાઉં છું અને મીટિંગ ન હોય તો હું ક્યાં ઘરેથી વહેલી નીકળું છું? બસ રહેવા દો. આ નોકરીના બાના છે ને તમે રહેવા જ દો. આ નોકરી કરતા શું થઈ ગયા, જાણે અમારા બાપ થઈ ગયા છો તમે. અરે પણ તું કેવી વાત કરે છે? હવે ઈ આ બહુ બટા બિચારા એક ક્યાંક નોકરી કરવા જાય છે તો હું એ કઈ કમાણી કે બીજે આપે છે, એના માવતરની ઘરે આપે છે, બધી આયા જ આપે છે ને એ આપણે જ ફાયદો છે. અને આપણે એ વહુ નહીં, આપણે દીકરી છે, દીકરી કામ કરવા જતી હોય બીજે નોકરી કરવા તો હું આપણે એને આવી રીતે કેવી તું કામ કરીને જા ઘરનું અને પછી તું નોકરી કરવા જાય એમ કેવી આપણે? બસ રહેવા દો તમે. તમે છે ને ખોટા ઉપરાણા ન લેશો, મને બધી ખબર છે. તમારે તો વાત વાતમાં ઉપરાણા લેવા છે ને આને કેવું છે ભાવતું હતું ને વૈદે કીધું. અરે પણ એને તારે અમુકનું હામે લઈને કહેવું જોઈએ તમે હો બટા જાઓ, ઘરનું કામ બધું અમે છે ને હાવ હો કરી નાખશું, ઘરની ઉપાધિ તમારે કરવાની થતી નથી એમ તારે હામે લઈને કહેવું જોઈએ. જવાબદારી છે ને બધી બરાબર નિભાવાય, સમજ્યા તમે? તો એ બહારનું દામિનીને લાગુ નથી પડતું મમ્મીજી? જોયું? આ જીબડો જ ચાલશે. હાથ આટલા ચલાવી દીધા હોત કલાક વહેલા ઉઠીને તો આ મગજમારી થાત, પણ નહીં, રોજ કકડાટના મૂડ કરવાને એ તો આ વહુનું કામ છે. એક કામ કરો ને, આપણે આ નોકરી જ નથી કરી, મીરાઓ એમ જ કરો એટલે આને બે હાહુને ખબર પડે. ઓલી બિચારી નોકરી કરે, હવે ન્યા એને મગજ ફસવા ઢહાડવાનો આખો નોકરી હારે, બોસ હારે, બધા નાના એના કર્મચારીઓ એની હારે મગજ આખો દી ના ઢહાડવાનો અને આ બધા ઘરના કામ કરવાના, તારું સાંભળવાનું, દામિનીનું સાંભળવાનું. બસ તમારે આ જ કરવું છે. રોજ મગજમારી કરવામાં તમારો પહેલો નંબર આવે. હું વહુ સાથે વાત કરતી હો તો ઘરના વાતમાં તમે શું કામ ડબકા મૂકો છો? પણ ઘરના વાતમાં જે સાચું હોય કેવું પડે ને મારે. રહેવા દો. સવાર સવારમાં મારા હિસાબે કકડાટ ન કરો. આખો દિવસ તમારો પણ બગડશે અને મારો પણ. એક કામ કરો, તમારે નોકરી કરવા જાઓ, આ તમારી હાહુને તો છે ને બકબક કરવાની ટેવ જ છે. હા, મને તો આદત જ છે ને, મને તો ખોટી જ આદતો છે, મને ક્યાં કોઈ સારી આદત છે જ? મમ્મીજી આજનો દિવસ સંભાળી લો, કાલથી હું કરી નાખીશ. મહેરબાની કરીને સવાર સવારમાં મગજ ન ફેરવો. ત્યાં મીટિંગમાં પણ પછી મારા આ મગજમાં આ જ બધું ફર્યા કરશે. વાહ સરસ. આ ઘરના કામ નથી દેખાતા પણ નોકરીમાં સમયસર બધું જ કરવું પડે. કારણ કે ત્યાં હું પગાર લઉં છું અને ઘરના કામનો મને કોઈ પગાર નથી આપતો. અચ્છા, એટલે અહીંયા પગાર ન મળે એટલે આ કામ કરવાના એમ? હું જાઉં છું. જો તણી જો એની. પણ કરે જ ને યાર, એને ક્યાં રોજ રોજ જશે એ વહેલી લે, રોજ આવી રીતે જશે, ક્યારેક જવાનું હોય. હવે એમાં તો તારે દાંત કાઢતા કાઢતા મોકલ. કમાઈ છે ને એની બધી હોશિયારી છે, તમને ખબર નથી. આ કમાણી કરતી થઈ ગઈ ને ત્યારથી નાટક વધી ગયા છે એના. અરે નાટક નથી ઉજ્યા, હવે એને મીટિંગ છે, હું ગઈકાલે ગઈ હતી, પમદાડે ગઈ હતી, કાલ જવાની છે. હવે ક્યારેક મહિનામાં એકાદ વાર આવી રીતે મીટિંગ હોય અને ક્યારેક વહેલું જવાનું થાય તો આપણે કામ કરી લેવાય. બરાબર છે, આપણે કામ કરી લેવાય. કેવું તો કેટલું સહેલું છે, પણ ખબર નથી તમને આ ઘરની પરિસ્થિતિ. તમારે તો ખાલી બોલીને ઊભા થઈ જવાનું છે. આ અશોક કરતાં વધારે કમાતી થઈ ગઈ છે ને એની આ બધી ચરબીઓ છે એને બિચારીને કાંઈ ચરબી નથી, સમજ્યા? તારે મગજમાં વેપ ઘરી ગયો છે કે નહીં વહુને કામ જ કરવું પડે. હવે વહુ નોકરી કરે, કામ કરે, બધું કરે. હવે હા બરાબર છે. વહુ નોકરી કરે, વહુ કામે કરે, વહુ આમે કરે, વહુ તેમે કરે, વહુના જ પક્ષ લો. હું તો બધામાં ખોટી જ છું ને. મને તો કાયમ જ આમ રઝળતી જ મૂકી દેવાની, મારી કોઈ વાતને ટેકો કરવાનો જ નહીં. અરે પણ ટેકો ક્યાંથી કરે? હવે તું તારી રીતે છે ને હાવ ખોટી જ છો. તને એમ લાગે છે કે નહીં હું જે કહું ને એ સાચું જ છે, હું જે બોલું એ સાચું છે, પણ એ સાચું નથી, એ ખોટું છે. તારે આને મેં કીધું ને તને દાંત કાઢતા કાઢતા મોકલવી જોઈએ અને દામિનીને કહેવાય કે બે કામ તું વધારે કરી નાખ, બે કામ હું વધારે કરી નાખું, શું ફરક પડી જાય? હા, ફરક નહીં પડે. દામિની વહુ હમણાં આવે ને એટલે એના ઉપાડા જોજો, પછી મને કહેજો, બરાબર? અરે તો દામિનીને ખીજાને લે, એને ક્યાંય જવું નથી, એને આખો દી ઘરમાં જ રહેવું છે. હમણાં કામ કરીને પરબારી ટીવી જોવા બેસી જાય જો, તો એને કહેવાય કે કામ કર. આવે ઓલી મોટી વહુ છે ને બહારનું કામ કરે છે, નોકરી કરવા જાય તો આપણે ઘરનું કામ કરી નખાય.
થઈ ગયો તૈયાર? હા પણ તું શું સવારમાં આ કામ લઈને બેઠી છું? નાસ્તો તૈયાર થયો કે હજી નથી થયો? શું લાગે છે, થઈ ગયો હશે? મને લાગતું જ નથી થઈ ગયું હોય એવું. તો પૂછો છો શું કામ? તો કરો ને, અત્યારે મહત્વનું કામ એ છે, આ નહીં. આ તો આખો દિવસમાં ગમે ત્યારે કરી શકો. મહત્વનું છે, રાત્રે મારે મેરેજમાં જવાનું છે તો બ્લાઉઝની આ સિલાઈ કાઢું છું. અરે પણ રાત્રે જવાનું છે ને, અત્યારમાં થોડું જવાનું છે. રાત થવામાં છે ને હજી 8 થી 10 કલાકની વાર છે. હા તો પણ બનાવી દઉં છું. એમાં રાડો શેની નાખો છો? પણ તને ખબર છે કે મારે ઓલરેડી લેટ થાય છે. મારા સમયસર તું નાસ્તો ના બનાવે તો પછી મને ઘણી Late. તકલીફો વેઠવી પડે છે. લેટ થાય છે. હવે ત્યાં જઈને કમાવા તો 5 ફદિયા છે ને, તો શેનું લેટ થાય છે તમારે? સરસ, કહી દ્યો. ના ના, સંભળાવી દે તું મને. સારું, નહીં સંભળાવો બસ. 2000 રૂપિયા આપો. શું કરવા છે 2000 રૂપિયા? કીધું ને લગનમાં જવું છે તો જોઈએ છે મને પૈસા. મારી પાસે છે ને 2000 રૂપિયા નથી. જાણે કે આ જવાબ તો મને ખબર જ નહોતી. મેં છે કે નહીં એવું નથી પૂછ્યું, મેં માંગ્યા છે ને મને પૈસા જોઈએ છે. હા તો પણ નથી મારી પાસે, તો નથી આપવાનો હું તને. તો કોકની પાસેથી લઈને આપો મને. વાહ, એટલે હવે તારી માટે મારે ચોરી કરવા બેસવાનું, કોકની પાસે માંગવા બેસવાનું, હે? મેં એવું કીધું ચોરી કરો? મેં એમ કીધું કે કોઈની પાસેથી લઈને આપો. તમારા કોઈ ફ્રેન્ડને કહો, ઘરમાં વાત કરો, ગમે તે કરો. ખાલી 2000 રૂપિયા ના આપી શકો એટલી ઓકાત નથી તમારી? નથી મારી ઓકાત. અને જો એટલું બધું હોય ને તો ભાભીની જેમ કમાવાનું શરૂ કરી દે. તું પણ નોકરી કરીશ ને તો 2 પૈસા ઘરમાં જ આવશે. અને તારે જે આ બધા શોખ છે, તારી બધી આ સાયબીઓ છે ભોગવવી, તને ઈઝી પડી જશે. સલાહ દેવી છે ને બધાને સારી લાગે છે. આ મને સલાહ આપો છો કે ભાભી કમાવા જાય છે તો હું એ કમાવા જાઉં, તો એટલું તમે કરો ને. ભાભી જેટલું કમાય છે એટલું તમે કમાઈને બતાવો ને, તો ત્યાં તો બોલતી બંધ થઈ જાય છે. હા, જે સમયમાં સ્ત્રીએ પુરુષનો સાથ આપવો જોઈએ ને એ સમયમાં તમ તારે મસ્તીના તાણા મારતું મેણા મારી લે મને. તો સાથ તો આપું જ છું ને, ક્યાં નથી આપતી? અને એમાંય તે સાથ આપવો એટલે ઘર ચલાવવું જ થયું ને, ઘરનું ધ્યાન રાખવું, ઘરમાં કામકાજ કરવા. સ્ત્રીનું સાચું કામ છે ને એ ઘરમાં કામ કરવાનું હોય છે. બાર બેગ લઈને કમાવા જવાનું નહીં. એના માટે પુરુષો છે એ કમાશે. મને એટલી ખબર છે કે સ્ત્રીએ ઘર ચલાવવું જોઈએ અને એ હું ચલાવું છું, ઘરના કામ કરું છું. મને સલાહ શિખામણ ના દો કે મારે શું કરવું ને શું નહીં. પેલા તમે જો 2000 રૂપિયા નથી આપી શકતા. દેખાય છે કે ઘરના કામે કેવા સારી રીતે થાય છે. સવારમાં પોતાના પતિને નાસ્તો તો બનાવી દેવાતો નથી અને ઘરના કામ કરવા નીકળ્યા. નાસ્તો બહુ સારી રીતે મગાય છે. જ્યારે હું પૈસા માંગુ ત્યારે એ દેવાય છે ને દેવાતા ને. કીધું ને તને કે મારી પાસે અત્યારે પૈસા નથી અને જે આવક હતી અને જે મારી બચત હતી ને મેં શેર બજારમાં રોકેલી છે. અટવાઈ ગયા છે મારા ત્યાં પૈસા. અને એ જે અટવાણા છે ને એ કોઈ દિવસ પાછા નહીં આવે પૈસા. કેમ? તને કેમ એવું લાગી રહ્યું છે? આવવાના હોત તો આવી ગયા હોત ને. અત્યારે મેં પૈસા માંગ્યા તો મારા હાથ ઉપર પૈસા આપી દીધા હોત. સારું, તને પૈસા જ જોઈએ છે ને? પૈસા જ જોઈએ છે. તો નથી મારી પાસે, સમજી? એમાં નવું શું છે એ તો મને ખબર જ છે. કોને ખબર શું મતી મારી ગઈ હતી મારી કે તમારી સાથે લગ્ન કરી લીધા મેં. આથી કે હું એ તારી સાથે લગ્ન કરીને મજાની લાઈફ નથી જીવતો, કંટાળ્યો જ છું અહીંયા. તો નો કરાય ને, ત્યારે તો પાછળ પડ્યા હતા. ખબર નહોતી ને કે જેને મેં પસંદ કરી છે, જેને હું એટલો પ્રેમ કરું છું, એ વ્યક્તિ લગ્ન પછી આવી રીતે ફરી જશે. ફરવાનો કોઈને શોખ ના હોય. અત્યારે તો ચાંદ તારા તોડવાની વાતો કરતા હતા અને અત્યારે 2000 રૂપિયા નથી દેવાતા. ચાંદ તારા તો દૂરની વાત છે. ચાંદ તારા તો છે ને મારે તોડવા છે અને મહેનત મારે કરવી છે, પણ હવે ભેગું નથી થતું તેમાં હું શું કરું? તો જોયું, તમારો જ વાંક છે ને. તમે કીધું તું એ તમે નથી કરતા. તમારા ગુનામાં કોણ છે? તમે ને. એમ તો તુંય મને કહેતી હતી કે સાગર હું તમારો ડગલે ને પગલે સાથ આપીશ, કોઈ દિવસ તમને રેઢા નહીં મૂકું, કોઈ દિવસ તમને એકલા નહીં મૂકું. જ્યાં તમને એવું લાગશે કે મારી જરૂર છે ત્યાં હું તમારી સાથે ઊભી રહીશ. ક્યાં ઊભી? તમે બેઠા છો ને અત્યારે, તો હું એ બેઠી છું. તમે ઊભા હો તો હું ઊભી રહે. ઓહ, અકલની ઓથમીર, તને ખુદને ખબર જ છે કે હું શું કહેવા માંગુ છું, છતાં પણ તું મારો વટ મૂકો ને તમે. આપણે પહેલા છે ને ગોળ ખાતા હોય ને તો બીજાને ના ન પડાય કે ગોળ ન ખાતા હોય. પહેલા આપણે બંધ કરીને પછી બીજાને સલાહ દેવાય. સારું હો. સારું હો. ઘરમાં એમાં કોઈને ધ્યાન તો દેવું નથી. બસ ભાભીને સવારમાં ઉઠે એટલે બેગ લઈને હાલતા થઈ જવું છે. અને તમે એટલું કમાવો છો તો 1 રૂપિયો હાથમાં નથી. હા, રખડવા નથી જતા ભાભી કે હું કમાવા જઈએ છે. કમાવા જાઉં તો ખબર પડે કેટલી વિશે સો થાય. શું કામની આ કમાણી કે જ્યારે ખબર જ નથી પડતી કે કેટલી વિશે સો થાય? જાણે કે મને તો ખબર જ નથી પડતી ને કે કેટલી વિશે સો થાય. હા તે જાને આપો પૈસા તો ખબર પડે ને કેટલી વિશે સો થાય. ઓહ, બંધ થાને હવે. ચા નાસ્તો નહીં બને, જાઓ. સારું,
આમ પણ તારી વાતોથી છે ને પેટ ભરાઈ ગયું છે મારું. તો રોજ એ કહેજો વાત જ કરીશ. એ હા. દામિની બહુ મારી વાત સાંભળો. સાંભળો જ છું મમ્મી. કઈ બેરી થોડી થઈ ગઈ છું કે તમે કહેશો કે સાંભળ અને પછી મને સંભળાશે. કાન તો મારા ખુલ્લા જ રહે છે. પણ હું તમને જે કહેવા માંગુ છું એ સાંભળો ને, એમ કહું છું. બોલો. તમે બાકી હતા સંભળાવવામાં, તમે સંભળાવી દો. બોલો. આ આપણા વાસણ નથી, આ બાજુવાળા શીલાબેનના છે. તો મને શું કહો છો? એટલે કામ પતાવીને આ વાસણ એમને પહોંચતા કરી દેજો. હા હા, બીજું કઈ? બીજું એ કે દુનિયા ચલાવવાની છે, ચલાવી દો મમ્મીજી. કેમ આમ બોલો છો? આવી વાત શું કામ કરો છો? તો કેવી વાત કરું? હવે તો મારાથી છે ને આવી જ વાત થાય છે ને આમ જ વાત કરીશ. મને સમજાતું નથી કે તમારે રોજ સવારે કંઈક ને કંઈક વાંધો જ હોય છે. થયું છે શું અત્યારે એ કહો ને. શું નથી થતું એમ કહો. આ ઘરમાં ખબર નથી પડતી કે મારા પપ્પાએ આ ઘરમાં મને લગ્ન કરીને વળાવી છે એ આ બધું સહન કરવા માટે વળાવી છે? આમાં સહન કરવાનું ક્યાં આવ્યું? અને શું સહન કરી લીધું તમે? અને શું અમે તમારી ઉપર દુઃખ આપ્યા? જઈને તમારા દીકરાને પૂછો ને. ખાલી 2000 રૂપિયા માંગ્યા હતા, એ નથી દેવાતા. અને પાછા મને સેલા શિખામણ આપે છે કે હું એ તે ભાભીની જેમ કામ કરવા જાઉં. હું એ કામ કરવા જતી રહીશ તો આ ઘરની હાલત શું થશે ખબર છે? બસ હવે એને કીધું ને તમે કંઈ માની લીધું. અને રહી વાત 2000ની, તો આજે નહીં ને કાલે આપશે જ ને. એ કંઈ ના થોડી પાડી દેવાનો છે સાવ. જે વસ્તુની જ્યારે જરૂર હોય ને ત્યારે મળે ને તો એનો મતલબ બને. સમય પછી મળે ને તો એ અર્થ વિહોણી થઈ જાય. સારું, તમને 2000 જોઈએ છે ને, મળી જશે. સાંભળો, હવે છે ને મારું માથું બહુ જ દુખે છે. એક કામ કરો, પહેલાં થોડી ચા બનાવો અને પછી છે ને મારા માટે આજે ખીચડી બનાવી દેજો. મારે બીજું કાંઈ નથી ખાવું. એટલે રસોડામાં આવીને મને કામ ચીંધવામાં આવ્યું કા? વાત એમ છે હું જાતે બનાવી લત, પણ મમ્મી. મારી તબિયત નથી સારી. હું એ જ કહું છું કે તમારી તબિયત સારી ન રહેતી હોય ને તો મારી તબિયત એ સારી નથી. આ ચા બનાવી છે ને, માથું દુખે છે તો એ પી લો ગરમ કરીને. અને રહી વાત ખીચડીની, તો જરીક તો રહેમ કરો મારા પર. હજુ મારે સવારનો ચા નાસ્તો બાકી છે જમવાનો. અહીંયા વહુએ જમ્યું નથી અને તમને બપોરની પડી છે. અરે પણ હું એમ કહું છું કે મારા માટે ખાલી થોડી ખીચડી બનાવજો, બાકી બીજું કાંઈ બનાવવાની જરૂર નથી. હા હા, તમે લોકો છે ને ફૂલ પેટ બધું જેટલું ખાવું હોય ને એટલું ખાઈ લો. મારું જે થવું હોય એ થાય. એક તો ભાભી છે કે જેને કાંઈ કામ નથી કરવા, સવારમાં બેગ લઈને ઓફિસે હાલતા થઈ જાય છે. એક તમે છો જે તમે કામ નથી કરાવતા, બીમારીને નાટક કર્યા કરો છો. અરે નાટક નથી કરતી, ખરેખર મારી તબિયત નથી સારી. અને શું સવારમાં દામિની વહુ, હું મીરા વહુને પણ બોલી કે તમારે વહેલું જવું હતું તો કામ કરીને જવું હતું. પણ એ તો કોઈ દિવસ કરે નહીં ને. એમને ખબર જ છે કે મારે ઓફિસે જવાનું હોય તો વહેલા ઉઠીને કામ ના કરાવી શકે. વાહે વધ્યા તમે એક, તો તમારી મારે આશા નહીં રાખવાની. આ મારી સામે તમે જીભ ચલાવો છો, મારી સાથે આર્ગ્યુમેન્ટ કરો છો તો તમારી તબિયત સારી છે. પણ જ્યારે કામ કરવાનો વારો આવે તો બધાની તબિયત ખરાબ થઈ જાય, બધાની પાસે બહાના આવી જાય. આજે તો મારી તબિયત સારી નથી. જો હું એમ નથી કહેતી કે ઘરના કામ કરો, ભલે 2 કામ બાકી રહે, પણ આ ખાલી રસોઈનું કહેવા આવી હતી. અને ખરેખર મને આજે સવારથી સારું જ નથી લાગતું. આ મીરા વહુ ગયા ને પછી તો મેં એક વખત જાતે લીંબુ શરબત બનાવીને પણ પીધું. ક્યાં કામ કરતા હતા પહેલા? કેમ? કઈ ડ્રામા કંપનીમાં કામ કરતા હતા? બહુ જ સરસ એક્ટિંગ કરો છો. એક્ટિંગ? હા તો મારી તબિયત સારી નથી, હું બીમાર છું, મને માથું દુખે છે. મમ્મીજી, અહીંયા હું તમને મારી તકલીફ કહું છું અને તમે તમારા જ રોદણા રહો છો. મારી તો કંઈ પડી જ નથી. નોકરાણી બનાવીને રાખી દીધી છે. એ કરશે હવે. કોઈ નોકરાણી નથી બનાવ્યા તમને, તમે ઘરના વહુ જ છો. લાગે છે તમને? મારી હાલત જોઈને તમને લાગે છે કે હું આ ઘરની વહુ છું એમ? પણ વહુએ કામ કરવું પડે. મારા કરતા તો નોકરાણીની છોડો, કહેવાનો કોઈ મતલબ જ નથી. કારણ કે તમને તો હવે ચક્કર આવશે, પડી જશો હમણાં. જાઓ બહાર જઈને તમે બેસો ને, બાકીનું હું જોઈ લઈશ. એવું નથી, મને ગભરામણ થાય છે, શ્વાસ ચડે છે. માથું દુખતું હતું, હવે શ્વાસ ચડે છે. બહાર બેહાડું તમને હવે હું? જુઓ દામિની વહુ, તમારે કામ ન કરવું હોય તો કાંઈ વાંધો નહીં. મમ્મીજી જુઓ, ચલો બહાર બેસો. ભગવાન બહુ કરી. ચાલો આ મૂકો અહીંયા. એ તો મારા માથે જ લખ્યું હતું.
તમે અહીંયા હા કેમ આવવાનું થયું? તો સાગર હું તને છે ને વધારે ટેન્શન આપવા નથી માગતો, પણ તને તો ખબર છે કે તારે ભાભી નોકરી કરવા જાય છે આખો દિવસ, ક્યારેક એને વહેલું જવું પડે, ક્યારેક એ મોડી આવે. એટલે મારું એમ કહેવાનું કે તું છે ને દામિનીને સમજાય. હવે મીરાઓ નોકરી કરવા જાય છે તો એ પગાર આપણા ઘરમાં જ આપે છે ને, તો પછી થોડુંક બે કામ વધારે દામિની એવું કરી નાખે તો એમાં હું થઈ ગયું એમ. જુઓ પપ્પા, તમે જે વાત કરો છો ને એ વાત મેં દામિની સાથે ઘણી વાર કરેલી છે કે તું ઘરમાં પૂરતું ધ્યાન દે, ભાભી બહારનું કામ કરે છે તો તું ઘરનું કામ સંભાળી લે. પણ હંમેશા અમારા બંનેનો ઝઘડો થયો હોય, કોઈ દિવસ શાંતિથી તો વાત પતતી જ નથી. જો ઝઘડો કરીને વાતને બગાડવી ને એની કરતાં સમજદારીથી વાતને સુધારવી સારી. અરે મારે સુધારવી જ છે, પણ સમજવી તો જોઈએ ને. એનામાં સમજણ નામની તો વસ્તુ નથી. બસ વારું તારું કરતા આવડે છે, એ આગળ વધી ગયા, હું પાછળ રહી ગઈ ને એને પૈસા મળે છે ને મને મળતા નથી. અરે પણ પૈસા મળે છે તો ક્યાંય એકલી રાખે છે, એને ઘરમાં નથી આપતી, એને પિયરમાં બધે પૈસા મોકલા દીધી હોય ને તોય બરાબર. હાલો હવે એ આ ઘરમાં જ બધા પૈસા આપે છે તો એ આપણા ઘરનું સભ્ય જ કહેવાય. હવે તમે 2 ભાઈ છો, તમે 3 ભાઈ હો તો કેમ એક ત્રીજો ભાઈ નોકરી કરે? આ એક આપણી દીકરી જ કહેવાય, સમજ્યા? મારી દીકરી જ કહેવાય. હવે એ ઘરમાં બહાર નોકરી કરવા જાય છે ને પૈસા એ આપે છે તો હવે એ બિચારી કામ ન કરીએ કે તમે હું થઈ ગયું. હું સમજુ છું, પણ હવે એ નથી સમજતી તો એમાં હું શું કરું? અરે એને તો એટલી તો ખબર પડવી જોઈએ ને કે એને ખબર શું છે કે તારી મમ્મીને છાતીમાં દુખાવો થાય છે, ઘણીવાર દુખાવો થાય છે, તો પછી જો વધારે ઝઘડા થાય ને પછી દામિની તારી મમ્મીને સંભળાવે, તારી મમ્મી પછી મીરાઓને સંભળાવે અને એ બે વચ્ચે ઝઘડા થાય એટલે એ આ બેયમાં તારી મમ્મી પીસાય છે, સમજ્યા? અને એ પાસે બોલે ને તો એને કાંઈ મગજમાં ધાર્યું નથી રહેતું અને એની છાતીમાં દુખે છે. કીધું મને એમ થાય છે કે કંઈક ડૉક્ટર સારા મોટા ડૉક્ટર પાસે લઈ જાવી ને છાતીનો તો રિપોર્ટ બતાવીને તો ખબર પડે. હમણાં છે ને, જો તમારી વાત સાચી છે કે મારા મમ્મીને છાતીમાં દુખ્યા કરે છે અને દવાખાને લઈ જવા જરૂરી છે, પણ હમણાં આ ધંધો સરખો ચાલતો નથી, આવક સારી આવતી નથી, એટલા માટે થોડોક સમય ખમી જાવ પછી હું મારા મમ્મીને દવાખાને લઈ જઈશ. એટલે તારી મમ્મીને ત્યારે દવાખાને લઈ જવાના જ્યારે એ ગુજરી જાય ત્યારે લઈ જાવ દવાખાને, ઠાઠડીને લઈ જાવ દવાખાને? અરે એવી ક્યાં વાત છે પપ્પા? એવી જ વાત કરી ને તે લે. હું કહું છું દવાખાને લઈ જાય અને છાતીમાં દુખે છે તો કે નહીં હમણાં ધંધામાં મંદી છે ને તો તેજી આવશે ને આપણે ફરવા નથી જવું, આપણે કઈ નવા કપડાં નથી લેવા જવા, તે તેજી આવે ને એની વાટ જોવાની, પૈસા આવે પછી વાટ જોવાની. અરે પૈસા ન હોય ને તો માણા લેણું કરીને હોતે ને માવતરને દવાખાને લઈ જાય અને તું તો એમ કહેશો કે મંદી હાલે છે, તેજી આવે પછી દવાખાને લઈ જાવ. ત્યાં લગી હું તને ગેરંટી છે કે તારી મમ્મી આ દુનિયામાં રહે એમ? અરે કાંઈ નથી થવાનું એમને શું થઈ જવાનું હતું? તો હમણાં ટેન્શનના પાર નથી, આવકમાં 5 રૂપિયા નથી અને ખોટે ખોટા વધારે ખર્ચા થાય છે. હા તો એટલે જ હું કહું છું તારે દામિનીને સમજાવાય, સમજ્યા? કે આ મીરા ભાભી કામ કરે છે ને તો એની બે પૈસા આવે છે ઘરમાં તો ભલે ને આવતા તો એટલું તો આવક રહે, આપણું ઘર તો હાલે એમ. અરે સવારે છે ને આ બાબતે જ અમારો ઝઘડો થયો હતો, એ મારી પાસે 2000 રૂપિયા માંગતી હતી, એને પણ મેં ના પાડી દીધી કે મારી પાસે 5 રૂપિયા નથી. જો એને મોજશોખ કરવા માટે કે ગમે શોપિંગ કરવા માટે એને રૂપિયા જોઈતા હોય તો એમાં ના પડી દે તો હાલે, બાકી દવાખાનાની બાબતમાં કોઈને ના પડે દે છે? દવાખાનાવાળાને એમ કહેવાય કે ભાઈ તું બીમારીને એમ કહેવાય કે હમણાં મારી પાસે પૈસા નથી એટલે તું હમણાં બીમારી નહીં આવતી એમ કહેવાય? એ તો ગમે ત્યારે આવી પડે અને દવાખાને છે ને બીમાર પડે ને ત્યારે જ મણાને લઈ જવાનો હોય, સારો થાય ત્યારે ન લઈ જવાનો હોય. બસ થોડા ટાઢા પડો, હું પૈસાનું સેટિંગ કરીને મારા મમ્મીને દવાખાને લઈ જઈશ, ઉપાધિ ના કરો. અને કંઈક સારા મોટો ડૉક્ટર હોય ને સ્પેશિયલ જે છાતીનો હોય જે બધું જાણતો હોય એવા પાસે લઈ જાવ. આ કઈ ઓલા પડીકીવાળા પાસે લઈ જાવ 20 રૂપિયાની પડીકી. હા ભાઈ હા, સારામાં સારો આપણા શહેરનો ડોક્ટર હશે ને ત્યાં જ હું લઈ જઈશ. બસ ઘરમાં થોડાક ઝઘડા ઓછા થાય ને તો એને ઈ દવા કરતા હું તો કહું એ શાંત વાતાવરણ ઘરનું રહે ને એ એને વધારે લાભ છે. અરે પણ મને થોડો શોખ થાય છે પપ્પા. સારું તું તારું કામ કર, હું જાઉં. હે રામ રામ. એ ભગવાન માતાજી. હાશ, દામિની શું જમવાનું બનાવવાની છે આજે? શું દેખાય છે?
હા વટાણા દેખાય છે પણ એકલા વટાણા બનાવીશ, સેન્ડવિચ બનાવીશ, શાક બનાવીશ, ખબર નથી ને કે વટાણા ક્યાં યુઝ કરીશ. સેન્ડવિચ એમાં ક્યાં વચ્ચે આવી? સેન્ડવિચમાં વટાણા આવે, મને લાગ્યું તું મને આજે સારું ખવડાવીશ. કેટલા બિલકુલ દિવસ નહીં. શાક રોટલા બનશે, ખાવું હોય તો ખાવ, નહીં તો કઈ નહીં. અને 1 મિનિટ, તમારો તો ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. અહીંયા શું કરો છો હજુ? એ જ કહું છું, કેટલા દિવસ પછી રજા રાખી છે આજે. ખબર નહીં, માથું બહુ જ દુખતું હતું તો મેં આજનો દિવસ લીવ લઈ લીધું છે. એટલે તો વિચાર્યું કે આજનો દિવસ તું સારું સારું ખવડાવે ને તો મને મજા આવે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન મને કેદી લીવ આપશે. લીવ એટલે? તમે તો ઓફિસે રજા રાખી દીધી ને, તમને માથું દુખતું હતું ત્યારે, એટલે હવે આજે તમારે કામ નહીં કરવું પડે ઓફિસનું. પણ મારું શું, હું તો ત્યાંની ત્યાં જ છું ને, મારે તો તોય કામ કરવાનું છે. સારું થયું તમે રજા રાખી છે. હવે એક કામ કરો, તમે છે ને આ બધું કામ પતાવી દો, અને તમે ઘરે જ છો ને આજે, તો આજે રસોઈ કચરા પોતા બધું તમે કરી નાખજો. 1 મિનિટ, મેં રજા એટલા માટે રાખી છે કે મારી તબિયત ખરાબ છે. તો હું ઘરના બધા કામ શું કામ કરું? કદાચ એવું બની શકે કે આપણે બંને થોડા થોડા કામ કરીએ. આ તો તું બધું મારા પર ઢોળી દઈ છે. તમને બધાને કેવી શાંતિ છે કા? પોતાને કઈ થાય એટલે રજા રાખી દો એટલે શાંતિ, કામ ના કરવું પડે. પણ ઘરના કામ કરતા હોય ને એને રજા ના મળે. ખબર છે મને, એવું હશે તો હું મદદ કરવા લાગીશ ને તને. મેં રહેવા ક્યાં દ્યો ને, જોઈ તમારી મદદ. આ બધું કહેવાની વાતો છે, મદદ કરાવીશ મદદ કરાવીશ. અહીંયા બેઠા ત્યાંની એક આ એક તો ફોલી નથી તમે. દામિની, હજી હું આવી છું. કોઈ એવું તો નથી ને કે સવારની બહાર જ બેઠી હોય રાહ જોઈને? સો વાત ને એક વાત છે, આજે તમે રજા રાખી છે ને તો ઘરના કામ આજે હું રજા રાખીશ. તો હું એ કાંઈ નહીં કરું. જરૂરી થોડી છે કે રજા રાખીએ એટલે ઘરનું કરવાનું. અરે એક દિવસ તો મને આરામ જોઈએ કે નહીં? ત્યાં 12 કલાક મારું મગજ ઘસીને આવું છું. અને હું 24 કલાક મારું મગજ ઘસું છું. એનું શું? સવારે ઉઠીને બેગ લઈને આપણે હાલતા થઈ જવાનું હોય છે. તો એક ઘરના કામ- બધા કામ તો હું કરું છું ને. ખબર જ છે કે નોકરીએ જઈએ છીએ તો કલાક વહેલા ઉઠી જાવ ને ઘરના કામ કરાવતા હોય તો મને. વાહ ભાઈ વાહ, તો તું પણ એક કામ કર ને, સારી એવી નોકરી શોધી લે. એવું તો છે નહીં કે તું અભણ હોય. નોકરી તું એ કરવા માંડ. એટલે ઘરનું ધનત પનત નીકળી જાય નહીં, વખાર થઈ જાય ઘર. અત્યારે શું બાકી છે? શું બાકી છે એટલે? તમે કેવા શું માંગો છો કે હું ઘરના કામ નથી કરતી? આ તૈયાર માલે જે ખાવાનું મળે છે ને એ મારા લીધે મળે છે. હું ઘરમાં રસોઈ બનાવું છું ને એટલે. જો થાય એટલું હું એ કરું છું, નથી કરતી એવું નહીં. પણ તું અને મમ્મીજી ખબર ને પાછળ જ પડ્યા છો. કામ નથી કરતી, કામ નથી કરતી. આ તો ન કરતા હોય તો કે એમાં ખોટું શું છે? કામ કરતા હોય એને કોઈ ના કે. મને કોઈ કહ્યું કે હું કામ નથી કરતી? હું આ ઝઘડો કરવા નથી બેઠી. મારે કઈ ઝઘડો નથી કરવો કે અહીંયા છે ને સોસાયટીની વચ્ચે બેસું ઓટલા પર અને પછી ઝઘડો કરો તમારી સાથે. અને આવીને મને શું કામ કીધું કે રજા રાખી છે? મને બળતરા કરાવવા માટે? તું માઇન્ડ કામ કરે છે? તું મને ઘરમાં જોઈશ તો તને ખબર નહીં પડે કે મેં રજા રાખી છે એમ? કહેવાની શું જરૂર છે? મારા માઇન્ડને કામ કરવા દો છો તમે? રહેવા દીધું છે એમાં? જ્યારે જો ત્યારે બસ બધાની પાસે પોતાના બાના તૈયાર જ હોય છે. તમારી પાસે બાનું હોય છે કે મારે ઓફિસે જવાનું હોય છે. મમ્મી પાસે બાનું હોય છે કે હું તો બીમાર છું, મારે હવે કામ નથી થતા. અને આ તમારા દેર એમને તે કઈ કામ ધંધો તો છે ને. જ્યારે પૈસા માંગે ત્યારે એ પણ બાના બતાવી દે છે કે મારા પૈસા તો અટવાયા છે. મારું કીધેલું તો ઘરમાં કોઈ કરવું જ નથી. એટલે તારા મતે ઘરમાં બધા જ ખોટા છે એમ જ ને? ખોટા જ છે, ખોટા, 1 નંબરના ખોટા. બરાબર છે, તું એક જ સાચી છે આખી દુનિયામાં. તારાથી રસોઈ થાય ને તો કરજે, બાકી રહેવા દેજે. પણ એક દિવસ મને શાંતિ લેવા દે હવે. શું ફેર પડે છે હું રસોઈ કરું કે ના કરું? હું તો પૈસા કમાવા જાઉં છું ને, બહારથી મંગાવી લઈશ. તમે લોકો તમારું કરી લેજો. કા બહારથી મંગાવીશ તો એકલી નહીં ખાઈ લઉં, બધાનું વિચારીને જ કરીશ જે કરીશ ને. તો હું પહેલા વિચાર્યું હતું કે મારી દેરાણી આખો દિવસ ઘરના કામ કરે છે તો એક દિવસ એને રસોઈમાં રજા આપું. દામિની, તું 12 કલાક કામ નથી કરતી. તને બપોરે 3 થી 4 કલાકનો આરામ કાયદેસર મળે છે. કોણ આપે છે? એકવાર ઘરે રહ્યો ને તો ખબર પડે કે 3 થી 4 કલાકનો આરામ મળે છે કે નહીં. આ મમ્મીજીની ડિમાન્ડો છે ને ચાલુ જ હોય છે. સારું, મારી ભૂલ થઈ ગઈ કે હું અહીંયા આવીને બેઠી. મને લાગ્યું કે આજે ઘરે છું ને તો શાંતિથી વાત કરીએ, પણ તારી સાથે કોઈ વાત ન હોય. તો તમને શું લાગે છે કે મને કઈ શોખ છે તમારી સાથે વાત કરવાનો? ભગવાન, તમે લોકો આવી ગયા? રિપોર્ટ લઈ આવ્યા? શું કે છે ડોક્ટર? શું તકલીફ છે? બોલો ને, કેમ બોલતા નથી? મેં તને શું કહ્યું ડોક્ટર? કેટલા સમયથી હું તને કહેતો હતો કે તારા સાથે બહુ મગજ ગરમ નહીં કરવાનું, ટેન્શન બહુ ઓછું લાવવાનું. છતાંય
નાની નાની વાતમાં ટેન્શનમાં એવી જતી રહી અને આ મને લાગે આ એનું જ પરિણામ છે. ટેન્શનમાં પણ થયું હું? ડૉક્ટરે શું કહ્યું એ તો કયો. સાગર શું કહે છે ડૉક્ટર? ડોક્ટર એવું કહે છે કે તમારા હૃદયની છે ને 2 નળી બ્લોક છે. શું? જો સમય રહેતા સ્પ્રિંગ બેહાડવામાં નહીં આવે ને તો તકલીફ વધે એમ છે. હા એટલે ઓપરેશન? હા. એ મારી રે, આ ઓપરેશનમાં તો જાજો ખર્ચો આવશે ને? હા, વધારે નહીં, 3-4 લાખ રૂપિયાનો ખર્ચો. 3-4 લાખ રૂપિયા? અને ક્યાં ઘરમાં એનાથી શાંતિ છે, થોડા વધારે ખર્ચા. અરે પણ હવે એમાં બે ભાઈ અડધા આપી દેજો એટલે થઈ જાય ને. અશોક આપે ખર્ચો થાય, મને 3 લાખનો થયો હોય તો 1.5 લાખ અશોક આપે ને 1.5 લાખ તું આપજે એટલે થઈ જાય ને. ક્યાં બહુ મોટી વાત છે. હા, તો દેવો જ પડશે ને, દીધા વગર થોડું હાલશે. પણ એને પછી એક સાંધવા છે ને તે તૂટે. પણ અરે અટાણે ક્યાં પૈસા લેવા જવા? તમે જુઓ તો ખરા. અરે ક્યાં લેવા જવા એટલે કઈ એમણે કઈ થોડું કઈ અરે આ તો તું તો આ ઘરની સભ્ય જ છો, મેન છો. હવે કોઈ પારકો બીમાર હોય ને તો આપણે એની દવા કરાવવી પડે, તો પણ તું તો અમારી પોતાની છો એટલે એ તો હવે આ 2 છોકરા કરાવશે જ ને. છોકરા કરાવશે પણ તમે પરિસ્થિતિ તો જાણો છો ને અત્યારે ઘરની. આ બધું કરવાનું, ઘર ચલાવવાનું અને બધું થઈ જાય, તું ટેન્શન લેવા. ટેન્શન. અને જે પણ કઈ થયું છે ને તમારા કારણે થયું છે મમ્મી. જ્યારે જુઓ ત્યારે કોઈ દિવસ શાંતિથી કોઈની સાથે વાત કરી છે? ગુસ્સો ગુસ્સો ને ગુસ્સો, ગુસ્સા સિવાય બીજું કઈ આવડ્યું છે તમને? તું અત્યારે હું એવી વાત આદરે છે બધી? તો સાચું જ કહું છું ને, આમાં ખોટું શું છે? આ ગુસ્સાના કારણે બ્લડ પ્રેશર હાઈ થાય છે અને એના કારણે ધ્યાન. ગુસ્સો પણ તમે જ આપો છો, 2 માણસ ને તમે જ ગુસ્સો આપો છો અને એટલે જ એ ગુસ્સો કરે છે. અને અત્યારે જ આ બધી શબ્દ બોલવાની જરૂર હતી તારે? હાથે કરીને હું કામ તું તારી માને બીમાર પાડે છે? એક તો અત્યારે એને નળી બ્લોક છે ને ડોક્ટરે એમ કીધું છે કે એને બહુ ટેન્શન નહીં આપતા અને આવીને સીધું મળ્યો ટેન્શન આપવા. શાંતિ રાખો ને, આપણે કોઈ ખોટી મગજમારી નથી કરવી. પૈસાની સગવડ થાય તો ઓપરેશન કરાવીશું, નહીતર કાંઈ નહીં. હું ન કર કાંઈ નહીં, કંઈક માણા આવ્યું છે એમ થોડું હાલે. પૈસા તો આજ છે ને કાલ નથી, પૈસા તો રવતા મળી જાય સમજા. પણ માણા કાંઈ જીવતું નહીં થાય એકવાર વહી જાય પછી. તમારી બધી વાત સાચી, પણ પૈસા ન હોય તો કઈ માથે દેવા કરીને બીમારી હા તો લાવી દે. દેવું કરવું પડે. ઓલું કહેવાય ને પેલા ગઢિયા કહે છે ને કે લેણું કરીને ઘી પીવાય, એની જેમ બીમારી હોય ને ઘરમાં તો લેણું કરીને હોતે ને એની દવા કરાવવી પડે. હા, પછી ભલે ને આખી જિંદગી લેણું ભરવામાં ને ભરવામાં. હાથે વહી જાય જિંદગી. આ મોટા હું કામ કર્યા છે તમને? એ હાટું જ કર્યા છે મોટા, સમજ્યા? તમારે એ મોટા કરવામાં કઈ એને અમારે લેણા નહીં થઈ ગયા હોય. અમે હું તો મજૂરી જ કરી છે, ત્યારે જ તમે બધા મોટા થયા ને ત્યારે જ તમારા લગ્ન થયા અને હવે કમાતા થયા અને તમારે ઘટપણમાં અમારો સહારો દેવાનો હોય ત્યારે આવા શબ્દથી સહારો આપવાનો છે? બસ કરો ને, જવા દો. નથી કરાવવું મારે ઓપરેશન. હું નથી કરાવવું. આ રોજ રોજ મગજમારી ઊભી કરવી અરે આ રૂપિયાની. તું છે ને જરી કે ટેન્શન નહીં લેતી, બધુંય થઈ જાય. અને સાગર તમે 2 ભાઈ છે ને અત્યારથી રૂપિયાનો બંદોબસ્ત કરો, ગમે ત્યાંથી કાઢો, સમજ્યા? હા સર, હું છે ને કાળા ચોરના લઈ આવીશ. કાળા ચોરના એટલે એવા હું કામ શબ્દો વાપરે છે? ના ના, એટલે ઘરે આયા તો ખાલી બોલ એમ, ખાલી તો બોલ કે હા થઈ જાય એમ. હા થઈ જશે, પૈસાનો બંદોબસ્ત બધી રીતે થઈ જશે અને મમ્મીનું છે ને સારામાં સારું આપણે ઓપરેશન કરાવીશું. આજે પણ એમ દાંત કાઢી નથી બોલી એક તો ખુશ થી એમ આજ કે હું ગમે ત્યાંથી લઈ આવી, કાળા ચોરના લઈ આવી તો એને ટેન્શન ન હોતું હોય તોય આવે. ભગવાન, આ મારી બીમારીએ તો ઘરમાં ઉધમ મચાવ્યો. મહેરબાની કરો તમે બાપ દીકરા ઝઘડો નહીં. આમ પણ મને કાંઈ સારું નથી લાગતું, ગભરામણ થાય છે. જો એને ડૉક્ટરે દવા આપી છે, એ કીધું છે કે આ 3 ટાઈમ એક ટીકડી લેવાની છે, એ તું દવા લેતી રહેજે એટલે બહુ તારે છે ને વધારે પડતું કાંઈ થાય નહીં, બીમારી આગળ વધે નહીં. એ હા, લઈશ દવા. હાલો. અરે ભાઈ, હું તને પૈસા આપી દઈશ ને હું ક્યાં ના પાડું છું? અત્યારે મદદ કરને મારી. મારા મમ્મીનું જેમ બને એમ જલ્દીથી જલ્દી ઓપરેશન કરાવવું પડે એમ છે. અરે એના હૃદયમાં બે નળી બ્લોક થઈ છે. જો જલ્દીથી જલ્દી એની ઓપરેશન કરવામાં ના આવ્યું ને તો સિચ્યુએશન ખરાબ થશે યાર. અરે પણ મારી વાત તો સાંભળ. અરે ઓય, શું કરતા હતા?
ખાય નહીં. શું થયું? અરે શું થયું? શાંતિ રાખને 2 મિનિટ. હા તો નહીં બોલતા. હું તો બેઠી આરામ. બિચારો તો મારા પર ઉતારવો છે. ના બોલવું હોય તો સીધી તે ના પાડી દેવાની કે નથી બોલવું એમ. એમને અત્યારે ઓછી મગજમારી છે કે એમાં તું મગજમારી કરવા આવી ગઈ. મેં શું મગજમારી કરી? મેં ખાલી પૂછ્યું કે શું થયું એમ. એમાં તમને મગજમારી લાગે છે. મમ્મીને છે ને લઈને હોસ્પિટલે ગયા હતા. ખબર છે. તો એમના રિપોર્ટ કરાવ્યા છે અને રિપોર્ટ્સમાં આવ્યું છે કે એમના હૃદયની 2 નળી બ્લોક છે. તો ના તો શું કરવાનું હોય? ઓપરેશન. જો હા તો ઓપરેશન કરાવી નાખવાનું. એમાં શું થઈ ગયું? એમાં એટલું મગજમાં લોડ શું કામ લો છો? કેમ નહીં? લાવ પૈસા. 3-4 લાખ રૂપિયાની જ જરૂર છે. લાવ. મારા મમ્મી છે. મમ્મી ભલે મારા હોય અને મારે ઓપરેશન કરાવવું છે ને એટલે જ આ મગજમારી ચાલી રહી છે કે પૈસાનો બંદોબસ્ત ક્યાંથી કરું. એમ કોણ કે મુદ્દા વાત પૈસાની છે? તો એની જ હોય ને, નહીતર કોઈને કઈ કીધું હોય ઓપરેશન કરાવી નાખ્યું હોય. પણ એના માટે તો પૈસા જોશે અને પૈસા તો આપણી પાસે છે જ નહીં કેમ કે આપણે ગરીબ છીએ. ના કહી દે, કોઈ દિવસ એક મોકો છોડતી નથી મને મેણું મારવાનો. હા તો મારે જ ને. આપણે કારનામા એવા હોય તો લોકો સંભળાવે, એમાં ખોટું શું છે? હા, કારણ કે તારો વર તો છે ને એકદમ નઠારો અને નાલાયક છે, જેને કોઈ દિવસ કમાવું જ નથી, ખાલી રખડી ખાવું છે. નહીં? ના કમાવું તો છો, પણ જે કમાવું છો ને એના કરતાં થોડું વધારે કમાવો. એટલું કહેવાનું છે મારું, બીજું કાંઈ જ નહીં. હા, એક કામ કરું, આખો દિવસ ઓફિસે જાવ અને રાતના છે ને કઠોરો લઈને ભીખ માંગવા નીકળું. રાત્રે કોણ ભીખ આપવાનું છે? રહેવા દે ને તું, મારી વાત સાંભળ. મારે કઈ નથી સાંભળવું. જો ઓપરેશન કરાવવાનું છે હું સમજુ છું, પણ ઘરમાં તો કમાવાવાળા તમારા ભાભી છે કે નહીં? તો એક કામ કરો ને, જાઓ ને તમારા ભાભીને કહો થોડી મદદ કરે. બહુ બધું કમાય છે ને, કારણ કે જ્યારે હોય ત્યારે બધા મને સંભળાવે છે કે નહીં કે તો નોકરી કરે છે. તો વાત કરી દો એમને. અરે એમની પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવે? થોડી ઘણી તો હશે ને, એટલી મોટી રકમ ના હોય. થોડા ઘણા પૈસા તમે આપો, થોડા ઘણા પૈસા ભાભી આપે, તો થોડા ઘણા પૈસા ભાઈ આપશે. વાત થઈ ગઈ પૂરી. આપણે છે ને અડધોરત પૈસા કાઢવાના છે અને ભાઈ અને ભાભી એક જ છે. ખબર ના હોય તો કહી દો. એટલે કે જરૂરત 4 લાખ રૂપિયાની હોય તો એવું જરૂરી થોડી છે કે 2 લાખ રૂપિયા તમારે દેવા જ છે, અડધા પૈસા તમારે દેવા. તમારી પાસે જેટલા હોય એટલા તમારે દેવાના. પપ્પાએ છે ને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે તારા મમ્મીના ઓપરેશનમાં જે પણ કઈ ખર્ચો થાય ને એમાં અડધોરત બંને ભાઈઓનો ભાગ રહેશે. તો એને કે નથી તો જ્યારે પૈસા આવે ત્યારે ઓપરેશન કરાવશું, બીજું શું? કીધું તું મેં પણ કીધું તું, પણ અમુક વસ્તુ છે ને યોગ્ય સમયે જરૂરી હોય છે અને આ જો સમયસર ઓપરેશન કરવામાં ના આવ્યું ને તો મમ્મીને કાલ ગમે તે થઈ શકે. તો એવું તમારા ઘરે સમજવાની જરૂર છે, તમારા પપ્પાને સમજવાની જરૂર છે. આ કહ્યું ને કે અડધ ભાગ આપવાનો છે એમ, તો એમને ખબર પડવી જોઈએ કે જેટલા પૈસા હોય ને એટલા જ મળે. હા ખબર છે મને. તું મને ખોટી ભાન ના કરાવ. અને બીજી તમારે જે વાત, કરવું એ કરો, હું જોઉં છું. અરે જા ક્યાંથી? હમણાં તમે જ કહેતા હતા ને મગજમારી નથી કરવી, તો હું જતી રહું ને. મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. બેસ. આમ જો દામિની, મારી વાત સાંભળ. તારા લગ્ન વખતના ઘરેણા છે આપણે ગીરવી મૂકીએ ને? શું કામ? પૈસા માટે. તમને એવું લાગે છે કે ઓપરેશન માટે જે પૈસા આપવાના છે એના માટે હું ઘરેણા આપી દઉં? બિલકુલ નહીં. આવું સપનામાંય વિચારતા નહીં. જેને જે કરવું હોય ને કર. મારી પાસેથી ખોટી કોઈ આશા ના રાખતા. અરે પણ પાછળ નહીં. જો મારી વાત સાંભળો તમે. કાંઈ વાંધો નહીં, મૂકું છું. શું થયું? કેમ આટલા ચિંતામાં છો? નિલેશે ના પાડી દીધી. શેની ના પાડી? પૈસાની. અશોક, હા, હું કરું કઈ ખબર નથી પડતી. ચિંતા ન કર. મને ખબર છે કે મમ્મીજીને આવું થયું ને અચાનક આપણને ખબર પડી એટલે આપણે બધા જ ડરી ગયા છીએ, કારણ કે આવું આપણે ક્યારે વિચાર્યું પણ નહોતું. મમ્મીને કાંક થઈ જાય ને તો શું બોલો છો? આપણે બધા હેરાન થઈ જાય. કઈ નહીં થાય. અને ઓપરેશન કરાવવું પણ બહુ જરૂરી છે, ખબર છે ને? હા, જાણું છું કે ઓપરેશન કરાવવું બહુ જરૂરી છે અને મમ્મીજીને કંઈ નહીં થાય.
આટલી બધી ચિંતા ન કર. ઈશ્વર આપણને જરૂર કોઈને કોઈ રસ્તો બતાવશે. આ કોને ખબર આવું થયું જ શું કામ? નકર મમ્મીએ કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું આમ. હે પણ આ પૈસાનું શું કરશું એમ એની ચિંતા થાય છે. આપણા ભાગના તો પૈસા આપવા પડશે ને. ભાગની વાત જ નથી. આપણી પાસે હોય તો બધા પૈસા આપવા પડે ને તોય કોઈ વાંધો નથી. એમાં ભાગની શું વાત? આ તું બોલશો આ? હા તો હું જ બોલું ને. કેવી વાત કરો છો તમે? આ કઈ સારો પ્રસંગ થોડી છે કે બધા ભેગા મળીને પોતાનો ભાગ આપે. સોલ્જરી કરવાની વાત નથી. દવાખાનું છે. જેની પાસે જેટલા હોય ને જેનાથી જેટલી મદદ થાય ને એટલી બધાએ કરવી જોઈએ, જેથી કરીને મમ્મીજી જલ્દી ઊભા થઈ જાય. અને રહી વાત પૈસાની, તો એ આજે છે ને કાલે નથી. પણ ઘરનું કોઈ સદસ્ય ખોવાઈ જાય ને તો એ પાછું નહીં આવે. એ વાત તારી હાચી. પણ હાસું કહું ને તો તું આ નોકરી કરે છે, ઘરમાં પૈસા આપે છે, એનું તને જરી કઈ અભિમાન નથી. એ વાતની મને બહુ ખુશી થાય છે. એ અભિમાનની વાત જ નથી. માણસ પોતે કંઈ સારું કામ કરી શકતો હોય ને તો એને ભગવાનનો આભાર માનવો જોઈએ, અને પરિવારનો પણ, કે પરિવારના સદસ્યોના કારણે તો એ બહાર નીકળી શકે. આજે મમ્મીજી, દામિની, તમે બધા મારો સપોર્ટ ન કરતા હોત તો હું નોકરી કેવી રીતે કરત? એકલી રહેતી હોત તો મારાથી કંઈ ના થાત, ઘરના કામ પણ ન થાત સમયસર. પણ છતાં પણ દામિની તો તને મેણા જ બોલે છે ને. અશોક, એ એનો સ્વભાવ છે. એ એનો સ્વભાવ ન છોડી શકે એમ મારે મારો સ્વભાવ ન છોડવો જોઈએ. નોકરી કરવી, ઘરમાં પૈસાની મદદ કરવી, ઘરના લોકોને સહાય આપવી ને એ મારી ફરજ છે અને હું એ નિભાવી રહી છું. એમાં મને કોઈ દુઃખ નથી. ખરેખર આજ મને બહુ ગર્વ થાય છે કે તારી જેવી સ્ત્રી મારા ઘરમાં છે. બાકી અત્યારે તો સમય કેવો છે એ તો તું જાણે જ છે ને. હે આ અત્યારે સ્વાર્થની દુનિયા છે. જ્યાં સુધી સ્વાર્થ હોય ને ત્યાં સુધી બધા બોલાવે, અને જો જેવું કામ થઈ ગયું એવા જ બધા ભૂલી જાય. પણ હજી તારા જેવા પણ વ્યક્તિ છે ખરા. પણ કંઈ નહીં તો પણ જો મારી વાત સાંભળ, હવે મારા પરથી પણ ચિંતા તે હટાવી દીધી છું. બાકી તો હું વિચાર કરતો હતો કે પૈસા ક્યાંથી લાવું. હા, અને સાગર મળ્યો એ પણ કહેતો હતો કે હું તો ગમે નથી પૈસા ગોતી લઈશ, તમે તમારું કરજો. એ વાતની ચિંતા હતી. ચિંતા ન કર, બધું થઈ જશે. એવું હશે ને તો હું ઓફિસમાંથી ઉપાડ લઈ લઈશ, 2 શિફ્ટ કરીશ. બાકી બીજું કદાચ જો મારાથી કંઈ થાય એમ હોત ને તો હું એ પણ કરવા માટે તૈયાર હતી. અને રહી વાત ઘરેણાં કે વસ્તુઓ, તો મારી વસ્તુઓ જાય એનું મને કોઈ દુઃખ નથી. આપણે કમાઈને પાછું લઈ લઈશું. કેવું પડે હો, કેવું પડે. આ સમયમાં બધાય પોતાનું જ જોવે છે, અને તું બધાયનું જોયું. હા, મમ્મીની હાલત અત્યારે કેવી છે, પણ તું પહેલાના કઈ વિચાર નથી કરતી. મને ખબર છે કે તું જ્યારે નોકરી કરતી ત્યારે તને મમ્મી પણ મેણા બોલતા કે ઘરના કામ તારે કરવા પડશે. પછી આ દામિની વહુ એ મેણા જ બોલતી ને. હા, કઈ નહીં, તું મદદ કરે છે ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. ઠીક છે, તો હું ઓફિસે જઈને પૈસાનું સેટિંગ કરું છું. મારા સર સાથે વાત કરીને હું તમને કહું કે શું કહે છે. એવું હોય તો તમે મારી સાથે ચાલો, આપણે બંને વાત કરી લઈએ. તો કંઈ વાંધો નહીં, પણ તારા સર પૈસા તો આપશે ને? વાત તો કરી, મેં કોઈ દિવસ માંગ્યા નથી એટલે મને ખબર નથી કે આપશે કે નહીં. કંઈ વાંધો નહીં, હાલ તો આપણે જાવી ઓફિસે. ભાભી, ક્યાં જાઉં છું? ક્યાં જાઉં છો એટલે આ કેવો સવાલ છે? આ સમય ઓફિસ જ જઈશ ને. ભાભી, તમે કરવા શું માંગો છો એ મને કહેશો? ક્યાં જાઉં છો એટલે ઓફિસે જાઉં છું. ભાભી, તમે કરવા શું માંગો છો એ કહેશો મને? દામિની તું શું કહે છે? શું કરવા માંગુ છું? નોકરી કરવા માંગુ છું, કરવા દઈશ? મને કાંઈ વાંધો નથી, કરો ને તમારા નોકરા. પણ ભાભી, આજે મમ્મી આવવાના છે ઘરે, ખબર નથી તમને? હોસ્પિટલથી આજે રજા આપવાના છે એમને. ખબર છે મને, એટલે હું થોડી વહેલી આવતી રહેવાની છું, જેથી કરીને સાંજે વાંધો ના આવે. વહેલા આવતા રહેશો? આ કેવી વાત થાય? અરે મમ્મી બીમાર છે, એમનું ઓપરેશન થયું છે ને કેટલાય દિવસે આજે ઘરે આવવાના છે. માંડ ચાલી શકે એવી હાલત છે એમની. ખબર અને છે. આ હાલતમાં તમારે ઓફિસે જવું છે. ખબર છે.
શું ખબર છે કે મમ્મીની ખબર તબ- હોય ને તો તમે ઓફિસે જવાની વાત ના કરત. પણ તને કેમ સમજાવું દામિની આથી મેં પૈસા લીધા છે અને ઓપરેશનમાં મેં પણ પૈસા આપ્યા છે મમ્મીની મદદ કરવા માટે. પૈસા? આ બધી વાતમાં પૈસા ક્યાં વચ્ચે આવી ગયા? અરે પૈસાનો તો મુદ્દો જ નહોતો. વાત ખાલી એટલી હતી કે મમ્મી આજે ઘરે આવવાના છે તો મમ્મીનું ધ્યાન રાખવું પડે એમ છે. હું મમ્મીનું ધ્યાન રાખું કે ઘરના કામ કરું, અને આ બધામાં તમે ઓફિસ જવાની વાત કરો છો. કારણ કે ઓફિસેથી પૈસા લીધા છે ને એટલા માટે કહું છું કે એ પૈસા ચૂકવવા માટે હવે મારે ઓફિસે જવું પડશે. એક દિવસની રજા પાડી દેશો ને તો કાંઈ થઈ નહીં જાય. એવું નહીં કહે કે અત્યારે ને અત્યારે મને પૈસા આપ. તને પણ ખબર છે ને કે જ્યારે મમ્મીજીનું ઓપરેશન કર્યું ત્યારે કેટલા દિવસની રજા પાડી છે. પછી એ ઓફિસ મારી નથી. કાલ સવારે નોકરી જતી રહેશે તો શું કરીશું આપણે લોકો? પૈસા લીધા છે ને એડવાન્સ, એમાં કોઈ કાઢી નહીં મૂકે તમને. એ તારી વાતો છે બધી. એ લોકોને વાર ના લાગે, કેસ કરશે તો? 100 વાત ને એક વાત છે, આજે છે ને તમે ન જતા, બસ મારાથી બધે પહોંચી નહીં વળાય. બરાબર. એટલે હવે મારે તું કેમ નાચવાનું છે આ ઘરમાં? નાસ્તા હોતો તો ક્યાં ઉપાધિ જ હતી. પણ બસ બધાને કહું છું ને તો કોઈ મારી વાત નથી સાંભળવી. કોઈ ગાંડો વ્યક્તિ બોલતું હોય ને એવી રીતે મારી વાતને ઇગ્નોર કરો છો બધા. તો વિચારવું જોઈએ તારે કે તારા એકની વાત 5 જણા કેવી રીતે ન માનતા હોય. તું ક્યાંક ખોટી હોય તો જ ને. એવું જરૂરી નથી. કદાચ એવું બની શકે ને કે કોઈ એ સાંભળીને પણ સાંભળવું ન હોય. અને તમે પૈસાની વાત કરતા હોય ને તો મેં પણ મારા ઘરેણા આપ્યા છે. તમે કે પૈસા નથી આપ્યા. મારા પપ્પાના ઘરેણા હતા, મારા પપ્પાએ મને આપ્યા હતા મારા માટે, પણ એ મમ્મીના ઓપરેશન માટે મેં આપ્યા છે. અને તમે કે પૈસા નથી આપ્યા તો ગણાવવાનું રહેવા દો. ખબર પડે છે મને. પૈસા અને ઘરેણાં આપ્યા ને ત્યારે હું ત્યાં જ ઊભી હતી અને એ વાતનો હું આભાર માનું છું તારો કે તે આટલી સમજણ દાખવી છે. તો એના માટે હવે રોજને રોજ એકને એક વાત ન કરી શકીએ ને. આગળ વધવું પડશે. મમ્મીનું ઓપરેશન થઈ ગયું છે ને આપણા પૈસા વપરાઈ ગયા છે. બળતરા થાય છે મને. કેટલું કરવા છતાંય તે કોઈ જસ તો મળ્યો જ નહીં મને. જજ એટલે શું? તને અમે સોનાનો મુંગટ પહેરાવીએ તો થાય? પહેરાવો ને, વધારે ગમશે. કરી શકશો તમે લોકો એવું? ના, નહીં કરી શકીએ. અને મહેરબાની કરીને સવારમાં જ્યારે હું જોબ પર જતી હોય ને ત્યારે ટોકવાનું બંધ કરી દે. તો તમને શું લાગે છે કે મને સવારમાં ભાષણ કરવું, આવી રીતે ઝઘડા કરવા, રોજ એકની એક વાત કરવી ગમે છે? તમારી સાથે એ વાત કરવાની કે કામ કરાવો, તમારા દેર સાથે એ વાત કરવાની, મમ્મીજી સાથે એ વાત કરવાની, મને મજા આવે છે આ બધું કરવાની? તો ન કર. મજા કોઈને નથી આવતી. અને રહી વાત મમ્મીજીની તો થાય એટલું કામ કરજે, બાકી આવીને હું કરી નાખીશ. જ્યારે હોય ત્યારે એકની એક વાતથી ઝઘડો કરે છે. કામ કામ કામ, બીજું કાંઈ આવડે છે કે નહીં? દયા આવી જાય છે. આ રાત્રે આવીને તમે કહો છો ને કે હું થાકી ગઈ, એટલે એમ થાય કે આખો દિવસ કામ કરીને આવ્યા છે, હવે હું ક્યાં કામ કરાવ. પણ મારી છે ને કોઈને એટલી ઉપાધિ નથી થતી. બધાને એ દેખાય છે કે બહાર જઈને પૈસા કમાય છે, તો ઘરે છે ને આરામથી કે બેઠી નથી રહેવાતું. દયા આવતી જ હોય ને તો આવું વર્તન પણ ન કર. હાથે કરીને જસ લે છે ને એની પર જોડા તું જ મારતી ફરે છે. હા, અત્યાર સુધી કર્યું ને એના પર પાણી ફેરવું છું. મને એવું જ લાગે છે, કારણ કે ક્યારેક કોઈ કદર તો થવાની નથી મારી. તને એવું લાગે છે કે કદર નથી થતી? રોજ તને કહેવાનું ન હોય કે અમને તારી કદર છે. જો દામિની, અત્યારે મગજમારીનો સમય નથી. મારે જવું પડે એમ છે એટલે હું જાઉં છું. તો જાઓ, બીજું તો શું, જાઓ. રોકાશે તો નહીં મેડમને. ડૉક્ટરે તને છે ને આરામ કરવાનું કીધું છે. હા, પણ હવે તો થોડું સારું છે ને. હવે સારું છે તો કે એમ થોડું સારું થઈ જાય? તો અત્યારે દવાના કે તને સારું છે. તો આ બધું મૂકી દે. કામ તો છે ને પછી હોતાને થાય. પણ તમે કપડાનો નીચે હું કામ ઘા કરો છો? મને દઈ દો ને, હું જરા ખરખા કરી દઉં. તારે કામ જ કરવું છે ને. કપડાનો નીચે મેં ઘા કર્યો છે, આવી મેલું થાય એટલે પાછું ધોઈ નાખજે. કામ જ કરવું છે, પછી તારે કેમ બીજું કંઈ કરવું જ છે. હવે જે ઓપરેશન કરાવવાનું તે થઈ ગયું ને, ડૉક્ટરે કીધું ને હવે સારું છે. હા, થોડી નબળાઈ છે, કમજોરી છે, પણ સારું થઈ ગયું છે. સારું થઈ ગયો એનો મતલબ એમ નહીં કે આપણે કામ કર્યા કરવાનું. એનો હું બહારથી આવું ને એટલે તું આરામ જ કરતી હોવી જોઈએ. હા બાપા, હા, આરામ જ કરીશ બસ. આ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, બીજું કાંઈ નહીં. વહુને છે ને આ હળીના 2 કટકા કરીને નહીં દઉં બસ. બાપા, આટલા દિવસથી આ બીમારીના કારણે 2 વહુઓએ ઘર સંભાળ્યું, 2 દીકરાઓએ એમના કામ સંભાળ્યા. આ કેટલાય કામ બધા બિચારા વધી ગયા હશે. હવે થોડી ઘણી હું મદદ કરાવું તો હું વાંધો આવે, મને કહો. એમાં હું આપણે ડૉક્ટર કહે ને એમ કર્યા કરવાનું સમજ્યા. અને આ બીમારી છે ને એમ તો હું કહું છું કે તું હાથે કરીને તારા અંદર મગજમાં લાવી છે બીમારી છે. કારણ બરાબર. કે જ્યારે હોય ત્યારે બસ તું કીધું ટેન્શનમાં જો. નાની નાની વાતમાં તું ગુસ્સો કરતી હતી, નાની નાની વાતમાં તું આમ ખીજાઈ જા, જેમ કેમ આખું ઘર હળગી ગયું હોય. એના હિસાબે જ આ બધી બીમારી આવે.
હા બાપા હા, હું તમારી હંધી વાત સમજી ગઈ. હવે તમે આ વાતને વધારો નહીં. હું તમને એમ કહું છું કે જુઓ, આ જે થયું, મારું ઓપરેશન અચાનક આવ્યું, રૂપિયાની જોગવાઈ કરી, તો આ બધું કેમ ઊભું થયું? આ જુઓ તો ખરા, હું મીરા વહુની નોકરીને નકારતી હતી, કહેતી હતી કે નોકરી ન કરવા દેવી જોઈએ, પણ આજે ખબર પડી કે ઘરમાં જેટલા હોય એટલા કામ કરે ને તો આવી તકલીફના સમયે આ ઘરેણા જે વેચવા પડે એ ન વેચવા પડત. હા, એટલે જ હું કહેતો હતો કે ઘરના સભ્યો જો નોકરી કરતા હોય તો એને નોકરી કરવા દેવાય, અને પછી આપણે જે નોકરી ન કરતા હોય એ ઘરના કામ કરે, એટલે બધે જો હળી મળીને કામ કરે ને તો આ બધું કયું ગમે મુસીબત આવી હોય ને એ દેખાય નહીં. બાકી મુસીબત આવવાની તો આવવાની જ છે, એમાં કંઈ કોઈનું કંઈ હાલતું નથી, પણ મુસીબતને આપણે કેમ હળવી કરવી એ આપણા હાથની વાત છે. એ વાત તો તમારી એકદમ સાચી. માણસે મુસીબતને હળવી કરવી ને એના હાથમાં જ છે. પણ આ મારો રોજનો કંકાસ હતો કે વહુ નોકરી કરે સારું ન કહેવાય, આમ કરે સારું ન કહેવાય. દામિની વહુ એમની ને એમની વાત કરતા હતા કે એમને કામ કરવું પડે છે, મીરા વહુ કમાવા જાય છે. આ બધી છે ને પડોજરમાં મને સમજ જ ન પડી કે હું શું કરું ને હું ન કરું. એટલે જ ભગવાને છે ને ગીતામાં એટલે જ લખ્યું છે, પણ એ વાંચે કોણ? ભગવાને શું લખ્યું છે? કૃષ્ણ ભગવાને ગીતામાં કે તું મારા શરણે આવી જા, અને તારે એ જ પુસ્તક વાંચવાનું છે. તું મારા શરણે આવી જા, તારે બીજું કોઈ વસ્તુ કરવાની નથી. બસ મારો એકવાર થઈ જા, ખરા દિલથી મારો થઈ જા, મારો આશ્રય લે, એટલે તારે બધી કાંઈ ચિંતા જ નથી કરવાની. પણ બસ માણસને તો એમ જ થાય છે કે હું જે કરું ને એ સાચું, હું જ સર્વોપરી. ખાલી વાંચે ખરા, મંદિરમાં ગીતાના પાઠ કરે, પણ જ્યારે જીવન જીવવાનું આવે ને ત્યારે તો બસ એની પોતાની એનું પોતાનું જે હોય ને એ ઝાકે છે. સાચી વાત છે તમારી. માણસ વાંચે છે ખરો, પણ જીવનમાં ઉતારતો નથી, અને જો ઉતારી લે ને તો એનો અમલ નથી કરતો. એટલે જ આપણા જેવા માણસ દુઃખી થાય. તમે મને કહેતા હતા ને કે ચિંતા નહીં કર, આ બધા કકડાટ નહીં કર, પણ હું જ મૂર્ખી ન માની. આ વહુની કમાણી હતી ને એટલે જ આટલું પણ પાર પડ્યું. જો ન હોત ને તો તકલીફમાં જ મુકાત. હા, ગમે રસ્તો તો મળી જ જાય, સમજ્યા? સાચી વાત ન લેવાનો. ગમે મુસીબત આવે ને એનો હલ હોય જ છે. એક જ મુસીબતનો હલ નથી કે મૃત્યુ થઈ ગયું હોય ને માણાનું, પછી કાંઈ ન કરીએ કે માણા, પછી હિંમત હારી જ જવાનો હોય. પણ જ્યાં લગી મૃત્યુ ન થયું હોય ત્યાં લગી એનો રસ્તો તો નીકળવાનો જ છે. પણ મુશ્કેલી આવે એટલે માણસને હવે બેબાકડો થઈ જાય છે, ખોટું ટેન્શન લે. જો સાગર, મીરા વહુ, દામિની વહુ, હું તમને વિનંતી કરું છું કે હવે છે ને ઘરમાં કોઈ દિવસ ક્યારેય ઝઘડો ન થવો જોઈએ. જો તમારે ઝઘડો કરવો હોય ને તો તમારી હાહુ ન હોય ને ત્યારે તમારે એની ગેરહાજરીમાં જે કરવું હોય એને કરજો. બાકી એને હવે મહેરબાની કરીને કોઈ ટેન્શન નહીં આપતા, કારણ કે એને તમે જરીક વાતનું ટેન્શન આપો ને તો એ આખું ઘર માથે રહી જાય. એને એમ છે મારું ખૂબ ઘર હળગી ગયું, અને એની વધારે તબિયત ખરાબ થાય. તો તમે બધાને શું કામ કહો છો? કારણ કે આ ઘરમાં બધાના મત મુતાબિક ઝઘડો તો હું એક જ કરું છું કે નહીં? તો મને એકને જ કહી દેવું તું ને પપ્પા, બધાને બેસાડવાની શું જરૂર હતી? ઝઘડો પતાવવાની વાત કરે છે પપ્પાને, તું વધારે બોલે છે. હા, શાંતિ રાખને થોડી વાર. એટલે જ તો કહું છું કે હું જ કરું છું. અત્યારે હું જ વાંકમાં આવી કે નહીં, કેમ કે હું બોલી. અરે પણ શાંતિ રાખને. બેના દામિની, તમે ખોટું માથે જોશો. મેં બેના નામ લીધા, મીરા વહુ, દામિની વહુ, સાગર, બધાને હું કહું છું. પણ મીરા વહુ તો બહુ સારા છે કે નહીં? ઘરમાં બધાને મદદ કરે છે, પૈસા આપ્યા ઓપરેશન વખતે એ બધાને દેખાણું, મેં ઘરેણા આપી એ કોઈને ના દેખાણું. એટલે પૈસા આપો રોકડ રકમ તો સારી લાગે. તમે હારા છો, મારે તો તમારે બે વહુ મારે દીકરી સમાન જ છે, હું એમ નથી કહેતો. પણ હું એમ કહું છું ઘરમાં એક વ્યક્તિ બીમાર હોય ને તો આપણે સમજવું જોઈએ કે એની બીમારી કેમ ઓછી થાય અને કેમ એને વધારે પડતી બીમારી ન આવે, એ આપણે કોશિશ કરવાની હોય. તમે અને દામિની, તું ઘરના લોકો માટે ઘણું સારું કરીશ, પણ પાછું બોલીને બધું બગાડી નાખીશ. આ જે પણ કંઈ કર્યું ને એમાં બધામાં પાણી ફેરવી દઈશ તું. ક્યાં જાવ? બોલવાની ટેવ છે ને, સાચું બોલાય જ જાય છે. સાસુ બોલાય જ જાય છે. હવે તમારી આ આદત ક્યારે જાય? તને કહું છું. બાકી હતા તમે, હા બોલી નાખો. તમારી જ કમી હતી. એક કામ કરો, મમ્મીને અહીંયા બેસાડી દો અને મમ્મીને જે કેવું હોય ને કહી દેવા દો, બધાનું એક સાથે સાંભળી લઉં. અરે મેં એટલે તમને બેહાર્યા કે મેં તો બધું આપણે ભેગા મળીને તમારી મમ્મી અત્યારે આરામ ઉપર છે ને, અને એટલે એ નહીં સાંભળે, એટલે એ હાટું બધાને બેહારે કે બધાને હું સમજાવું કે આપણે બધા છે ને હળી મળીને રહેવી. તો અત્યારે તમે જ આ ઝઘડાનું મૂળ તમે જ ઊભું કરો છો. જો રહેવા દો ને પપ્પા,
ખોટી શું મગજમારી કરવી છે? ઝઘડાનું મૂળ હું જ છું ને તે કામ કરો મને જ કાઢી મૂકો બીજું તો શું અરે, શાંતિ રાખ ને, તને એકવાર કહું છું, સમજ નથી પડતી તને? જો ના નથી પડતી સાગર, કોઈની વાત તો સાંભળ. શું સાંભળું હું એ કંટાળી ગઈ છું હું એ માણસ છું હા પણ 5 મિનિટ ચૂપ રહીશ તું. લ્યો હા લ્યો તમારા છે, ઘરેણા તમારા છે. તમે મારા ઘરેણા ક્યાંથી હોય મારા ઘરેણા તો આપી નથી દીધા લાવ્યા છો ભાભી માટે આ ઘરેણા કોના છે? મારો હાર મંગળસૂત્ર આ ક્યાંથી આવ્યું આ બધું તો ગીરવે મૂક્યું હતું ને છોડાવ્યું. મેં બધું છોડાવ્યું તારા માટે. દામિની, કઈ સમજાતું નથી મને તો હું સમજાવું છું. તારા ઘરેણા ગીરવે મૂક્યા ને એ વાતની મને ખબર જ હતી. અને ત્યારથી તું ચીડાય છે એ વાતની હું જાણું છું કે એક સ્ત્રી માટે એના ઘરેણા કેટલા મહત્વ હોઈ શકે, એ પણ સ્પેશિયલી જ્યારે એના માવતરથી આવ્યા હોય ત્યારે. મેં મમ્મીના ઓપરેશન માટે જે પૈસા લીધા હતા ને એ પૈસા બચ્યા હતા. અને એમાં ઉપરથી પૈસા નાખીને એટલે કે શેઠ પાસેથી પૈસા લઈને મેં ઘરેણા છોડાવ્યા છે સ્પેશિયલ તારા માટે, કે જેથી કરીને તને એવું ન લાગે કે ઘરના બધા લોકો મારો ઉપયોગ કરે છે, કોઈ મને સમજતું નથી, કોઈ મારું ધ્યાન નથી રાખતું. અને મેં આજ સુધી નોકરી કરીને પૈસાની જે કટકી કરી હતી એ પણ આપણા ઘર માટે જ બચાવતી હતી, કે જેથી કરીને જ્યારે મુસીબત આવે ત્યારે તમારે કોઈએ કોઈ પાસે હાથ લાંબો ન કરવા જવું. દામિની, મને ખબર છે કે તું ઘરના કામમાં થાકી જાય છે, એકલી પહોંચી નથી વળતી, તારું મગજ ચીડચીડ્યું થઈ ગયું હતું. તું એમાં ક્યાંય ખોટી નથી. એક સ્ત્રીને જ્યારે ફ્રીડમથી રહેવા ન મળે ને ત્યારે એ પણ એવી જ થઈ જતી હોય છે. હું આખો દિવસ બહાર જઉં, કામ કરું, નવા નવા લોકોને મળું ને તો મને એટલું દુઃખ ન લાગે. પણ મેં હંમેશા તારા માટે સારું જ વિચાર્યું છે. તારા માટે નહીં, બધા માટે જ. પરિવાર છો માં, તમને લોકોને દુઃખી કરીને કે તમને હેરાન કરીને મને કંઈ મળવાનું નહોતું. મેં હંમેશા નોકરી મારા માટે નહીં આપણા માટે કરી હતી, અને હજુ આગળ કરીશ તો પણ આપણા માટે જ કરીશ. અને જો તને એવું લાગતું હોય કે નોકરી કરવામાં બહુ સારી બાબત છે તો ઠીક છે, હું નોકરી મૂકી દઈશ, તું જોઈન કરી લે, જેથી કરીને કાલ સવારે પૈસાની કોઈ પણ અછત આવે ત્યારે તારા પૈસા કામ આવી જાય. ઘરના કામ હું કરી લઈશ. બોલ, ભાભીનું પ્રપોઝલ સારું છે, એક્સેપ્ટ કરવું છે? અરે ના ના સાગર, વધારે પડતું દામિની વહુને કેમાં એની જગ્યાએ એ સાચા જ છે, એની જગ્યાએ એ કરે છે એ બધું સારું જ છે. હવે એને જો સમજાય કે ન સમજાય પણ એ આ ઘરની મદદ જ કરે છે ને, નહીંતર અત્યારની કઈ વહુ હોય કે પોતાના પિયરથી આવેલા ઘરેણા આપી દે. એટલે આમ ગણો ને તો ભલે એ ઝઘડો કરે પણ એના મનમાં કાંઈ નથી. એટલે બધી રીતે સમજદાર જ છે. મારે તો મીરા હોવ એટલી સમજદાર અને દામિની હોવ એટલી સમજદાર. હા, સાચી વાત છે. અને આ ખોટા ઝઘડાની બધું શું છે? હે, એકવાર ઝઘડો થાય, 2 વાર થાય, પછી 2 ભાઈઓના ઝઘડા થાય, પછી અલગ થવાનું થાય. બસ કારણ કે મીરાઓએ જેવી રીતે એના ઘરેણા છોડાવ્યા એવી રીતે દામિનીઓએ એના ઘરેણા તો આપી દીધા ને. એટલે બંનેનું સમર્પણ સરખું જ છે, એમાં કોઈનું વધતા ઓછું નથી. સાચું કહું ને તો દામિની સારી છે પણ એના સ્વભાવના કારણે હેરાન થાય છે. અમુકનો સ્વભાવ જ એવો હોય. હવે એમાં એ પોતે ધારે ને તોય નથી એ સ્વભાવને છોડી શકતો. હવે તારી મમ્મીની જ વાત કરીને, હવે નાની નાની વાતમાં નથી ગુસ્સો કરી શકતી. હવે એ ધારે ને તોય એનો ગુસ્સો નથી મૂકી શકતી, ભલે બીમારી આવે. એ દામિનીનો સ્વભાવ નથી. કોઈ પણ માણસ હોય, જે માણસને જે જિંદગી મળી છે ને એમાં એ ઘણી વખત ખુશ નથી હોતું. દામિનીને એવું લાગતું હશે કે ભાભીની જિંદગી સારી છે, બહાર જવા મળે છે, ફરવા મળે છે, લોકોને મળી શકે છે, વાતો કરી શકે છે. ત્યારે મને હંમેશા એવું લાગતું હતું કે દામિનીની જિંદગી બહુ સારી છે, પરિવાર સાથે રહી શકે છે, બપોરે આરામ મળતો હશે, સાંજે વહેલી ફ્રી થઈ જતી હશે. એટલે ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં પણ આવું થતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક દામિની પણ સાચી હતી અને મારા મતે હું પણ ક્યાંય સાચી નહોતી. એટલું થયું, હું એટલું બધું બોલી ગઈ પણ સામે તમે લોકો ક્યારેય કાંઈ નથી બોલી.
હંમેશા મને સમજાવવાની જ કોશિશ કરી હતી, પણ ખબર નહીં કેમ આ કામની બાબતને લઈને હું જ્યારે જઉં ને ત્યારે બસ ઝઘડો જ કરતી હતી, તમારી સાથે, મમ્મીજી સાથે, ઇવન તમારા લોકો સાથે પણ હંમેશા ઝઘડો જ કર્યો છે. તમે લોકો કામ ચિંતા હતા તો હું કરીએ નાખતી હતી, પણ પહેલાં હેતનું બોલવા જોઈએ મને, પછી કામ કરતી હતી. ક્યાંક તો મને જલન થતી હતી કે ભાભી કેટલી સરસ લાઈફ જીવે છે, એમાં તમે લોકો જે કરો છો એ તો હું ભૂલી જ ગઈ. સોરી, હવે હું આવું નહીં કરું.